I am Kavita Vipul Shah. I am the director of the Power Palazzo Private Limited company. રિલેશનને ક્યારે મળે, કેટલા સમયથી સંબંધ છે? નિલેશભાઈની સાથે મારો સંબંધ લગભગ આજની તારીખમાં ગણું 2025. હું નિલેશભાઈને 2008થી ઓળખું છું. અમે લોકો જ્યારે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં હું અને મારા હસબન્ડ વિપુલભાઈ શાહ, નિલેશભાઈ એ વખતે અમે લોકો ગોલ્ડ જીમમાં સૌથી પહેલાં મળ્યા હતા, જે ડીમાર્ટ પાસે હતું. અમે લોકો જીમમાં સાથે એક જ ટાઈમે આવતા હતા અને બહુ જ મજા કરતા હતા. એ વખતે કદાચ મને યાદ છે તો નિલેશભાઈ નાણાપુરા કોઈ ફ્લેટમાં રહેતા હતા, પણ એમની લાઈફમાં બહુ જ એને અપેક્ષાઓ અને એમનું બહુ મોટું વિઝન હતું લાઈફમાં આગળ આવવાનું. ખૂબ જ મહેનતુ હતા અને ખૂબ જ મોજીલો સ્વભાવ હતો. કોઈ કહે નહીં કે ગેપ અમારા અને એમના વચ્ચે થોડો ગેપ એજ ડિફરન્સ હતો, પણ એજ ડિફરન્સમાં અમને લાગતું હતું કે અમે એમના કરતાં રીતે 5 થી 7 વર્ષ મોટા છે, નાના છે કે મોટા છે કે એ દરેક વ્યક્તિ સાથે એ જે એજના એ પ્રમાણે થઈ જતા હતા. મને સૌથી પહેલાં અમે લોકો એમને મારા સનની બર્થડે પાર્ટીમાં 2009માં મળ્યા ત્યારે મેં એમને બહુ જ નજીકથી જોયા અને પછી અમારો સંબંધ એટલો બધો ગાઢ થતો ગયો કે નિલેશ બી મારા હસબન્ડને એમના ભાઈની જેમ રાખતા હતા. ફર્સ્ટ ટાઈમ 2008માં મળે જીવમાં, ત્યારે ખબર હતું કે આ વ્યક્તિ આટલું મોટું થશે, ત્યારે એનું શું બિહેવિયર હતું કે ત્યારે નિલેશભાઈને હું એટલું બધું ટચમાં હતી, પણ જ્યારે પણ અમે કોઈ નાના ફંક્શનમાં મળીએ કે નાનું કોઈ બી ગેધર હોય તો અમે એમને બોલાવીએ, પણ અમને બહુ મજા આવતી તેમની સાથે વાતો કરવાની. એ હંમેશા એમની વાતો બહુ જ ઊંચી હોય કે મને આમ કોઈ લાઈફમાં, અને એમને એમના મા બાપ માટે, એમના મમ્મી પપ્પા માટે ખૂબ જ હતું. આજે એમના બંગલાનું નામ શાંતા કેશવ રાખ્યું છે, કારણ કે એમના મધર પદ્ધતિ બહુ જ ક્લોઝ હતા, એટલે એમની મધરનું નામ શાંતાબેન અને કેશવચંદ એવી હતું એ રાખ્યું છે. અને નિલેશભાઈ પહેલેથી જ બહુ, એટલે એમનું આખું વ્યક્તિત્વ બહુ અલગ હતું, બહુ અપ ટુ ડેટ, બહુ પર્ટિક્યુલર. એમના કપડા પર તમને ક્રીઝ જોવા ના મળે, એટલા બધા પર્ટિક્યુલર માણસ હતા અને ખૂબ જ શાંત સ્વભાવનો. મેં એમને કદાચ મારા 15-17 વર્ષની જર્નીમાં અમે ઘણી વખત એમની ત્યાં 7 કોર્સ નિર્ણય કર્યું છે એમનો બંગલો બન્યા પછી, પણ એમને મેં કોઈ દિવસ કોઈના સ્ટાફ ઉપર કે કોઈના પર ગુસ્સો થતા કોઈ દિવસ નથી જોયા. એમનું સ્ટાર્ટિંગનો ફેઝ હતો તિરુપતિ, એના વિશે તમે કહો. એકદમ સાચું કહું તો એમના બિઝનેસ માટે મને એટલું બધું ડીપમાં ગઈ નથી અને અમને એટલું નોલેજ પણ નહોતું. મારા હસબન્ડને અમે એવું માનતા હતા કે જ્યારે કોઈ સાથે ફ્રેન્ડશિપ કરીને ત્યારે એના પર્સનલ બિઝનેસમાં કે એન્ડમાં બહુ નહીં જવાનું, કારણ કે ઓલવેઝ એમાં પ્રોબ્લેમ ઊભા કરે. સો અમે મળીએ ત્યારે બસ શું ચાલે છે નિલેશભાઈ, શું ચાલે છે, મજામાં, આશિતા ભાભી શું કરે છે, કેવું ચાલે બિઝનેસ, બસ કે બહુ સરસ ચાલે છે. ત્યારે એમની આઈ થિંક ઇન્કમટેક્સ કે આશ્રમની ઓફિસ હતી, ત્યારે મારા હસબન્ડ 2-3 વાર ગયા હતા કામ પર્પઝથી કે એમને મળવા માટે, પણ બાકી એનાથી વિશેષ ડિટેલમાં મને બહુ આઈડિયા નથી. એના સિવાય તમારા પર્સનલ રિલેશન હતા સર સાથે, નાના પરમીનની સાથે ક્યારેક મળ્યા હો ને સર એક સરસ જેની વાત કરીએ જે હજી સુધી યાદ છે? મારા હસબન્ડ જે 2021ના કોરોનામાં એક્સપાયર થઈ ગયા, વિપુલ શાહ, એમની બોડી સલમાન ખાન જેવું હતું, તો ઓલવેઝ એ અમને લગભગ મહિનામાં એક વખત એમને ત્યાં કે વિપુલભાઈ આજે, એમનો સ્ટાઇલ, વિપુલભાઈ આજે આપણે ત્યાં ડિનર છે, આવી જવાનું છે અને 7 વાગ્યાથી આવવાનું છે, આપણે 1 વાગ્યા સુધી બેસવાનું છે, આ એમના શબ્દો. અને અમે જેવા એમના ઘરે જઈએ એટલે પહેલાં તો મારા હસબન્ડને બોડી કહે કે સાહેબ વિપુલભાઈ તમારા જેવું બોડી મારે બનાવવું છે, ને ઓલવેઝ એ પકડીને એટલી બધી મજાક કરે અને એટલું બધું હસાવે અમને. તમે જેમ આ વાત કરી કે ઘરે ડિનરની વાત કરી, એ રીતે બીજા પણ ઘણા પ્રસંગ હશે ક્યાંક ફરવા ગયા હોય સાથે? ના, ફરવા જવું એવું અમારે બહુ થયું નહોતું, કારણ કે અમારા હસબન્ડ, અમે પણ બિઝનેસમાં એટલા ઇન્વોલ્વ હતા, મારા હસબન્ડનું ટ્રાવેલિંગ હતું હતું, નિલેશભાઈનું પણ સેમ બહુ ટ્રાવેલિંગ રહેતું હશે. ફરવા તો બહુ નથી થયું, પણ ક્યાંય ને ક્યાંય સોશિયલ ફંક્શનમાં અમે લોકો ઓલવેઝ સાથે મળી જઈએ, ત્યારે અમે ઘણી બધી વાતો સાથે કરીએ, સાથે ડિનર પર સાથે બેસી ડિનર ટેબલ ઉપર, કોઈના મેરેજ ફંક્શનમાં ભેગા થયા હોય, કોઈના રિસેપ્શનમાં ભેગા થયા હોય, સો અમે લોકો સાથે બેસીને એ વખતે 2-3 કલાક કાઢી નાખતા હતા. એ નાની મુમેન્ટ સાથે કરી યાદ આમ નાની મુમેન્ટ્સમાં એવું છે કે મારા હસબન્ડને ખાવાનો બહુ શોખ હતો, નિલેશભાઈને પણ ખાવાનો બહુ શોખ હતો, એટલે અમે લોકો ક્યાંય બી ફંક્શનમાં ક્યારેક સાથે બી મળ્યા હોય ને તો બંને જ આપણે ડેઝર્ટથી ચાલુ કરે, પહેલાં ડેઝર્ટ લે. પણ નિલેશભાઈ તો બહુ જ ખાવામાં થોડા એકદમ પર્ટિક્યુલર કે બહુ લિમિટમાં બધું ખાવાવાળા. મારા હસબન્ડ બી સેમ હતા, એટલે કે પહેલાં આખા કાઉન્ટર બધા જોઈ આવે, પછી એકબીજાને સજેસ્ટ કરે કે નિલેશભાઈ આ ખાવા બહુ સરસ છે, નિલેશભાઈ મિકી, મારા હસબન્ડનું પેટના મિકી હતું, મિકી તું આ ખાવા બહુ સરસ હશે. અને આવી રીતે અમે લોકોએ એટલી બધી લાઈફમાં કે ને કે જ્યારે મળ્યા ત્યારે બહુ જ આનંદ કરે છે અને બહુ સરસ સુંદર, અને કે એમ એટલું બધું સરસ ટાઈમ અમે સાથે વિતાવ્યો છે ને કદાચ અમે અત્યારે નિલેશભાઈને ભૂલી ન શકતા. એઝ અ પર્સન તમારે રિલેશનમાંથી કંઈ શીખવાનું હોય તો તમે શું? એઝ એ પર્સન નિલેશભાઈમાંથી જો મારે કંઈ શીખવાનું, તેમની પંચ્યુઅલિટી અને એમનું સ્ટાઇલ અને એમની એકદમ ધીરેથી વાત કરવાની જે એમનામાં એક
ધીરેથી વાત કરવાની જે એક આવડત હતી ને કે સામેવાળો માણસને લાગે કે કદાચ એક સામેવાળો માણસ ગુસ્સામાં ગયો ને તો શાંત થઈ જાય. એમની પાસે 3 વસ્તુ શીખવા જેવી હતી. જ્યારે કોઈ વ્યક્તિ આટલું મોટું એમ્પાયર લઈને બેઠું હોય, આટલા બધા ટેન્શન્સ હોય, સ્ટાફની માથાકૂટ, બીજું ત્રીજું ઘણું બધું હોય, પણ એ જ્યારે ઓફિસની બહાર નીકળે ત્યારે એ બધી વસ્તુની સાથે ક્યારે આવતી એ બધું ત્યાં જ મુકાય છે જ્યારે તમને લોકોના નખતા? ના, અમે કોઈ દિવસ ફીલ નથી કર્યું, નેવર. એમનું ત્યાં મૂકીને આવતા હશે. કારણ કે અમે એમની ત્યાં ઘણી વખત ડિનર કર્યું છે, ઘણા ટાઈમ સુધી કર્યું છે. છેલ્લા લગભગ એ હતા એના એક જ્યારે કોરોના પહેલાં 1921 સોરી 2021 જ્યારે કોરોના હતો એના પહેલાં લગભગ અમે એમને ત્યાં ઘણું જતા હતા. પણ એવું અમને કોઈ દિવસ લાગ્યું નથી કે એમને ઓફિસના ટેન્શન ઘરે લઈને આવે કે ઓફિસની કોઈ વાત એમને ઘરે કરીએ. ઘરે આવ્યા પછી ઓફિસમાં મૂકીને જ આવતા હતા. એક શીખવાડીને ગયા હોય, હજી યાદ હોય કે આ તો બસ નીરજભાઈ જ કહી શકો, બીજું કોઈ નહીં. એમની પાસેથી કોઈ શીખવાનું હોય તો હું એક જ કહીશ કે ભાઈ લાઈફમાં મોટોનું હંમેશા વિઝન મોટું રાખો. તમે જો તમે વિઝન મોટું રાખો છો તમે એ સ્ટેજ પર પહોંચી શકો છો. કારણ કે મેં નિલેશભાઈને 2008માં જે જોયા હતા અને જ્યારે એ આ દુનિયા છોડીને ગયા અને મેં એમને એ વખતે જોયા હતા, એ આખું વ્યક્તિત્વ અલગ હતું, એ આખી પર્સનાલિટી અલગ હતી, એમનું લાઈફનું વિઝન અલગ હતું અને એમનું વિઝન જે હતું એ ઓલમોસ્ટ એ વિઝન એમને પૂરું કર્યું. તમે જ્યારે મળ્યા ત્યારે કદાચ તિરુપતિનું સ્ટાર્ટિંગના વર્ષો હતા, એકદમ નહોતું, અને જ્યારે સરે વિદાય લીધી ત્યારે એકદમ અલગ બિહેવિયર હતું. એ બંને વચ્ચેમાં કે એટીટ્યુડમાં ડિફરન્સ દેખાયો હોય ક્યારે કંઈ એવો ઈગો અથવા તો એવું કંઈ? એ વ્યક્તિત્વ જ અલગ હતું. કારણ કે હું જેટલું એમને મળતી હતી, જેટલું મળી હતી, એમનામાં કોઈ દિવસ ઈગો કે એવું કોઈ દિવસ લાગ્યું હતું. એ ઓલવેઝ એમનું બોલવાનું બહુ સોફ્ટ, ઇઝ વેરી સોફ્ટ પર્સન. એ તમને બોલે હતું કે કેમ છો કવિતાબેન, કેમ છો વિપુલભાઈ. એમના કરતાં નાના હતા છતાં પણ એ ઓલવેઝ માનથી બોલાતા હતા કે કેમ છો, કોઈ કે ક્યારે જમવા આવો છો, ક્યારે ભેગા થવું છે. યુ ઓલવેઝ વેરી સ્લોલી અને વેરી કુલથી એકદમ કે તમને એમ સ્મૂધલી લાગે કે આ માણસ દિલથી તમને બોલાવી રહ્યો છે. તમને એમના અવાજને ગ્રાહકો દેખાતો હતો કે ના આ માણસ બોલાવે છે, દિલથી બોલાવે છે, આપણે જવું જોઈએ. તિરુપતિ ફેમિલીએ ઘણું બધું કર્યું, પ્લસ માઇનસ બી ઘણા દરેકના લાઈફમાં આવે છે. બધાના અમારી લાઈફમાં પણ એમની લાઈફ પર આવ્યા, પણ અમે જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે લોકો સાથે રહ્યા. આજની તારીખમાં પણ પ્રિયાંશીબેન સાથે કે આશિતા ભાભી સાથે અમારો એટલો સારો સંબંધ છે. વાર તહેવારે પ્રસંગે અમે એકબીજાને મળવા ટ્રાય કરીએ છીએ. કદાચ ક્યારેક નથી મળી શકતા, ફોનથી પણ મળીને અમે એકબીજાને ખબર અંતર પૂછી લઈએ છીએ.